જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, 100+ વિડીયો બનેલા છે, તો તેની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેમાં 6000+ MCQ છે, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી 50 મોસ્ટ આઈએમપી MCQ ટેકનિકલ અને નોન ટેકનિકલ ભાગ 2. અગાઉ ભાગ 1 જેમાં 50 પ્રશ્નોની ચર્ચા કરી. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. ગુજરાતમાં પંચાયતી રાજ કયા વર્ષમાં અમલ આવેલો હતો? 1961, 1962, 1963, 1964. તો તેનો સાચો જવાબ છે 1963. નેક્સ્ટ, યુએસબી એટલે અથવા તો એનું ફૂલ ફોર્મ શું? યુનિવર્સલ સોર્સ બસ, યુનિવર્સલ સિરીઝ બસ, યુનિવર્સલ સિરિયલ બસ, અલ્ટ્રા સિરિયલ બસ. તો તેનો સાચો જવાબ છે યુનિવર્સલ સિરિયલ બસ. નેક્સ્ટ, CDEC એ ભારતીય રાષ્ટ્રીય ગ્રીડમ કમ્પ્યુટિંગ ખાલી જગ્યાની શરૂઆત કરી છે? ગરુડા, સ્વયં, પરમ, શોધ, ગંગા. તો તેનો સાચો જવાબ છે ગરુડા. હાથી માટે કયો પર્યાય સાચો છે અથવા તો સમાનાર્થી કયો સાચો છે? કુંજર, હથ, કંથા, મૃગેશ. તો તેનો સાચો જવાબ છે કુંજર. નેક્સ્ટ, ગુજરાતના ખાલી જગ્યા વિસ્તારમાં ફ્લોસ્પારનો મોટો જથ્થો રહેલો છે? છોટાઉદેપુર, વડોદરા, રાજકોટ, ભુજ. તો તેનો સાચો જવાબ છે છોટાઉદેપુર. પથ્થર થરથર ધ્રુજે પંક્તિમાં કયો અલંકાર છે? પથ્થર થરથર ધ્રુજે. તો આ કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા, રૂપક, ઉપમા, સજીવારોપણ. તો તેનો સાચો જવાબ છે સજીવારોપણ. પંચમહાલના આદિવાસીઓના નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે? કુમરી, જૂમ અને દાજણા, પણપાવરટા, રાબ. તો તેનો સાચો જવાબ છે જૂમ અને દાજણા. હવાની લહેરોનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે તેનો સાચો જવાબ સરસરાહટ, કોલાહલ, પર્ણમર્મર, ગોગાટ. તો તેનો સાચો જવાબ છે સરસરાહટ. નેક્સ્ટ, ખાલી જગ્યા પ્રદેશ ઈસબગુલના વાવેતરનો અગત્યનો વિસ્તાર છે? દક્ષિણ ગુજરાતનો ભેજવાળો પ્રદેશ, ઉત્તર ગુજરાતનો સૂકો પ્રદેશ, કચ્છનો રણ પ્રદેશ, ડાંગનો ડુંગરા. તો તેનો સાચો જવાબ છે ઉત્તર ગુજરાતનો સૂકો પ્રદેશ. માણેક કઠારી પૂનમનો મેળો ખાલી જગ્યા ખાતે યોજાય છે? ભરૂચ, ડાકોર, દ્વારકા, પાલીતાણા. તો તેનો સાચો જવાબ છે ડાકોર. ગુજરાતના કયા મેળામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે? પલ્લીના મેળામાં, સિદ્ધબિકા માતાજીના મેળામાં, માધુપુરના મેળામાં, પાંડોરી માતાનો મેળો. તો તેનો સાચો જવાબ છે માધુપુરના મેળામાં. ભાથીજી મહારાજનું ફાગવેલ કયા જિલ્લામાં આવેલો છે? ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર. તો તેનો સાચો જવાબ છે ખેડા. ગુજરાતના મુસ્લિમ રાજ્યોના સિક્કાઓ ઉપર ખાલી જગ્યા હોતું નથી? ખલીફાનું નામ, જીવંત પ્રાણીની આકૃતિ, રાજાનું નામ, રાજાના પિતાનું નામ. તો જીવંત પ્રાણીની આકૃતિ હોતું નથી. એના પછી વાત કરીશું નકળંગનો મેળો એ ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? ભાવનગર, પોરબંદર, મોરબી, જામનગર. તો તેનો સાચો જવાબ છે ભાવનગર. નેક્સ્ટ, નીચેનામાંથી કયું એન્જિન ઊંજણ એટલે કે લુબ્રિકેટિંગ ઓઇલ ઠંડક અને વેન્ટિલેશનનું કામ કરે છે? પિસ્ટન, કેમશાફ્ટ, ઓઇલ સમ્પ, ક્રેન્ક કેસ. તો તેનો સાચો જવાબ છે ઓઇલ સમ્પ. નેક્સ્ટ, વ્હીલના પ્લેનમાં સ્ટીયરિંગ અક્ષ અને વર્ટિકલ વચ્ચેનો ખૂણો એટલે શું? વ્હીલના પ્લેનમાં સ્ટીયરિંગ અક્ષ અને વર્ટિકલ વચ્ચેનો ખૂણો એટલે શું? કેસ્ટર એંગલ, કેમ્બર એંગલ, સ્ટીયરિંગ એક્સિસ ઇન્ક્લાઇનેશન, કિંગપિન ઇન્ક્લાઇનેશન. તો તેનો સાચો જવાબ છે કેસ્ટર એંગલ. કારના વ્હીલ બેઝને નીચેના મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે? આગળના અને પાછળના પૈડાના કેન્દ્ર વચ્ચેનું અંતર, આગળના બે ટાયરની મધ્યરેખા વચ્ચેનું અંતર, પાછળના બે ટાયરની મધ્યરેખા વચ્ચેનું અંતર, કારની કુલ લંબાઈ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ.
આગળના અને પાછળના પૈડાના કેન્દ્ર વચ્ચેનું અંતર. ચોરસ પ્રકારનું એન્જિન એ એક પ્રકારનું એન્જિન છે જેમાં ભૌમિતિક રીતે ચોરસ આકાર ધરાવે છે, 2 ઊભા અને 2 આડા સિલિન્ડર ધરાવે છે. સિલિન્ડર બોરની લંબાઈ સ્ટ્રોક લંબાઈ જેટલી હોય છે. સિલિન્ડર બોરની લંબાઈ સ્ટ્રોક લંબાઈ કરતાં બમણી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ, નીચેનામાંથી કયા ભાગમાં ઓટોમોબાઈલ ચેસિસનો સમાવેશ થતો નથી? ડિફરન્શિયલ, બ્રેક્સ, સ્ટીયરિંગ સિસ્ટમ, શોક એબ્સોર્બર. તો તેનો સાચો જવાબ છે ડિફરન્શિયલનો ઓટોમોબાઈલ ચેસિસમાં સમાવેશ થતો નથી. ઓટોમોબાઈલ એન્જિનમાં પિસ્ટનનું તાપમાન ખાલી જગ્યા ભાગે વધુ હોય છે. પિસ્ટન રિંગ, પિસ્ટનની દિવાલ, પિસ્ટનનો ક્રાઉન, પિસ્ટનનો સ્કર્ટ. તો તેનો સાચો જવાબ છે પિસ્ટનનો ક્રાઉન. નેક્સ્ટ, કનેક્ટિંગ રોડ બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? કાસ્ટ આયર્ન, માઇલ્ડ સ્ટીલ, ફોર્જ સ્ટીલ, ટૂલ સ્ટીલ. તો તેનો સાચો જવાબ છે ફોર્જ સ્ટીલ. નેક્સ્ટ, આર્ક વેલ્ડિંગ પ્રક્રિયામાં રિવર્સ પોલારિટીમાં નીચેના પૈકી શું હોય છે? વર્કપીસ પોઝિટિવ અને ઇલેક્ટ્રોડ નેગેટિવ, વર્કપીસ પોઝિટિવ અને ફિલર નેગેટિવ, વર્કપીસ નેગેટિવ અને ઇલેક્ટ્રોડ પોઝિટિવ. સમય સાથે ધ્રુવીયતા બદલાય. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સાચો જવાબ છે. નેક્સ્ટ, ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગમાં રિડ્યુસિંગ જ્યોતમાં ખાલી જગ્યા વધુ હોય છે. ઓક્સિજન, એસિટિલિન, નાઇટ્રોજન, ઓક્સિજન અને એસિટિલિન. તેનો સાચો જવાબ છે એસિટિલિન વધુ હોય છે. નેક્સ્ટ, એન્જિન એક્ઝોસ્ટમાં NOx સ્તર ખાલી જગ્યા દ્વારા ઘટાડી શકાય. થર્મલ રિએક્ટર, એડવાન્સ સ્પાર્ક ટાઇમિંગ અથવા તો ફ્યુઅલ ઇન્જેક્શન, એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન, યુઝ ઓફ આફ્ટર બર્નર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. એને ટૂંકમાં EGR તરીકે પણ ઓળખવામાં આવે છે. EGR, એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન. નેક્સ્ટ, એક ટાયરને 185-65R 1592S તરીકે નિયુક્ત કરવામાં આવી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો 185 વ્હીલ ત્રિજ્યા mm છે, 65 ટાયરની પહોળાઈ mm છે, 15 એ સાઇડવોલની ઊંચાઈ અને ટાયરની પહોળાઈ વચ્ચેનો ગુણોત્તર છે, 92 એ લોડ ઇન્ડેક્સ છે. તો તેનો સાચો જવાબ છે 92 એ લોડ ઇન્ડેક્સ છે. નેક્સ્ટ, ઓટોમોબાઈલ બ્રેકના સંબંધમાં ABSનો અર્થ શું? અવોઇડ બ્રેક સિસ્ટમ, એન્ટી લોક બ્રેક સિમ્યુલેટર, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ઓટોમેટિક બ્રેક. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ, બેટરીની ઘન અને ઋણ પ્લેટોની રાસાયણિક સ્થિતિ નક્કી કરવામાં નીચેનામાંથી કયું પરીક્ષણ મદદ કરે છે? ઓપન સર્કિટ વોલ્ટેજ પરીક્ષણ, ઇમ્પેડન્સ પરીક્ષણ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પરીક્ષણ, કેડમિયન પરીક્ષણ. તો તેનો સાચો જવાબ છે કેડમિયમ. બેટરી સેલની ચાર્જ સ્થિતિનું પરીક્ષણ કરવા નીચેનું કયું સાધન શ્રેષ્ઠ છે? એમીટર, મલ્ટીમીટર, વોલ્ટમીટર, હાઇડ્રોમીટર. તો તેનો સાચો જવાબ છે હાઇડ્રોમીટર. મોસ્ટ IMP પ્રશ્નો છે મિત્રો, પરીક્ષામાં પૂછાય એવા છે. નીચેનામાંથી કયું અથવા તો કયા વ્હીલ વોબલ સમસ્યા પાછળનું કારણ હોઈ શકે? અસમાન ટાયરનો ઘસારો, ટાયર અસંતુલિત, સસ્પેન્શન ખોટી રીતે ગોઠવવું અથવા તો ટાઈ રોડના છેડા અને બોલ્ટ જોઇન્ટનું ઢીલું થવું, વ્હીલનું અયોગ્ય ગોઠવણી. તો ઉપરના તમામ. તો તેનો સાચો જવાબ છે ઉપરના બધા. નેક્સ્ટ, ખામીયુક્ત ક્લચનું પરિણામ શું હોય છે? ગિયર સ્લીપ, ગિયર શિફ્ટિંગમાં અવાજ, એક ગિયરમાં ગિયર લોક થવું. તો તેનો સાચો જવાબ છે ગિયર શિફ્ટિંગમાં અવાજ આવે. નેક્સ્ટ, કયા પ્રકારના ગિયરમાં દાંતા સીધા અને ગિયર અક્ષને સમાંતર હોય છે? સ્પર ગિયર, વર્મ ગિયર, હેલિકલ. તો તેનો સાચો જવાબ છે સ્પર ગિયર. નેક્સ્ટ, સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવાથી શું ફાયદો થાય? વસ્તુનું આયુષ્ય વધારે, સલામતી જળવાય, વસ્તુમાં એક સૂત્રતા જળવાય. તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. સ્ટાન્ડર્ડાઇઝેશન માટેની BIS સંસ્થા કયા દેશમાં છે? ભારત, ભૂતાન, બ્રિટિશ. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ભારત. ગિયર બોક્સમાં સિન્ક્રોનેસ એક્શન શા માટે જરૂરી છે? જ્યારે ગતિમાં હોય ત્યારે સરળ ગિયર શિફ્ટિંગમાં અવાજ પ્રદાન કરે. એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નીચેના ગિયરોમાંથી કયો ગિયર અવાજ વધારે ઉત્પન્ન કરે છે? સ્પર ગિયર, હેલિકલ, વર્મ ગિયર. તો તેનો સાચો જવાબ છે સ્પર ગિયર. ગુજરાતનું પ્રથમ
ગુજરાતી માસિક કયું છે? બુદ્ધિપ્રકાશ, ગુજરાત, રમકડો, એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે બુદ્ધિપ્રકાશ. મિકેનિકલ ફોર્મ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરમાં કયો વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન, ઇથિન, ઓક્સિજન, એક પણ બ્યુટેન, તો તેનો સાચો જવાબ છે નાઇટ્રોજન. નેક્સ્ટ, લળીને હેત કરતા વાંસના ઝુંડ અલંકાર ઓળખાવો. રૂપક, સજીવારોપણ, વ્યાજસ્તુતિ, અનન્ય, તો તેનો સાચો જવાબ છે સજીવારોપણ. વિજયનગરની રાજધાની હમ્પી સંબંધિત નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે? હમ્પીનો અર્થ વિજેતા થાય, તેનો સમાવેશ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અંતર્ગત થતો નથી. ત્યાં વિઠ્ઠલ સ્વામી મંદિર આવેલ છે, ત્યાં હજારા સ્વામી મંદિર આવેલ છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, જે અયોગ્ય છે. દે હેવ ગિવન અપ ડેશ સિન્સ લોંગ. ડ્રિંક, ટુ ડ્રિંકિંગ, તો તેનો સાચો જવાબ છે ડ્રિંકિંગ. નેક્સ્ટ, ગાંધીજીએ કયા આંદોલનની શરૂઆત કેસરીની ઉપાધિનો ત્યાગ કરીને કરી હતી? ખિલાફત આંદોલન, અસહકારનું આંદોલન, ચંપારણ સત્યાગ્રહ, દાંડીકૂચ, તો તેનો સાચો જવાબ છે અસહકારનું આંદોલન. નેક્સ્ટ, સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડીકૂચની શરૂઆત ક્યારે કરી હતી? 12 એપ્રિલ 1931, 14 જાન્યુઆરી 1930, 10 મે 1931, 12 માર્ચ 1930, તો તેનો સાચો જવાબ છે 12 માર્ચ 1930. કમ્પ્યુટર સ્ક્રીન પરના અસંખ્ય નાના ટપકાઓને શું કહે છે? ડોટ, પિક્ચર ડોટ, એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે પિક્સર. ફ્લોપી ડિસ્કની રચનામાં શાનો ઉપયોગ થાય છે? કોપર ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, મેગ્નેટિક ઓક્સાઇડ, એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે આયર્ન ઓક્સાઇડ. નેક્સ્ટ, ઈમેલમાં કયા પ્રકારનો ડેટા મોકલી શકાય? લેટર, ઓડિયો, વિડીયો, તો તેનો સાચો જવાબ છે આપેલ તમામ. તો મિત્રો, આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હેલ્પરની પરીક્ષા માટે ઉપયોગીતા 50. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.